દાહોદ શહેરમાં પ્રથમ વખત શહેરના સિટી ગ્રાઉન્ડ ખાતે મહિલા ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે। આ ટુર્નામેન્ટનું આયોજન હોલી જોલી ગ્રુપ અને દાહોદ નગરપાલિકાના ઉપપ્રમુખ શ્રદ્ધાબેન ભંડંગ દ્વારા કરવામાં આવ્યું છે। આ ટુર્નામેન્ટમાં દાહોદ શહેરની 21 ટીમોએ ભાગ લીધો છે, જેમાં મહિલાઓ અને યુવતીઓનો સમાવેશ થયો છે। આ મહિલા ક્રિકેટ ટુર્નામેન્ટનો શુભારંભ દાહોદના ધારાસભ્ય કનૈયાલાલ કિશોરીના હસ્તે ટોસ કરીને ક્રિકેટ ટુર્નામેન્ટની શરૂઆત કરવામાં આવી છે। દાહોદ શહેર સિટી ગ્રાઉન્ડ ખાતે હોલી જોલી તથા શ્રદ્ધા ભડંગ દ્વારા WCC એટલે કે વુમન્સ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં દાહોદ શહેરની 21થી વધુ ટીમોએ ઉત્સાહભેર ભાગ લીધો છે। તેમાં મહિલાઓ અને યુવતીઓનો સમાવેશ કરવામાં આવ્યો છે, જેનો ઓપનિંગ સેરેમની આજે ધારાસભ્યશ્રી દ્વારા કરવામાં આવ્યું છે। તમામને પ્રોત્સાહન આપવા માટે સમગ્ર દાહોદ ભાજપની ટીમ તથા શુભેચ્છકો અહીં આવી ચૂક્યા છે। તમામ ખેલાડીઓને બેસ્ટ ઓફ ખાતે હોલી જોલી ગ્રુપ અને શ્રદ્ધાબેન ભડંગ દ્વારા આયોજિત મહિલા ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન દાહોદ ખાતે આજથી જેનો શરૂઆત થઈ રહી ત્યારે સમગ્ર દાહોદ માટે ખૂબ જ આનંદનો વિષય છે કે મહિલાઓ દરેક ક્ષેત્રમાં આગળ વધે એ એક પ્રયાસ છે। કેમ કે જે રીતે દેશના વડાપ્રધાન આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબ જે રીતે મહિલાઓનું નેતૃત્વ સોંપી રહ્યા છે અને કઈ રીતે આગળ આવે દરેક ક્ષેત્રમાં, એમાં નોકરી હોય, રમતગમત હોય, રાજકારણ હોય, વૈજ્ઞાનિક ક્ષેત્ર હોય, દરેક ક્ષેત્રમાં કઈ રીતે મહિલાઓનો મહત્ત્વનો ફાળો હોય એ દિશામાં જે રીતે દેશ પણ આગળ વધી રહ્યો છે એ જ દિશામાં દાહોદ પણ જ્યારે રમતગમત ક્ષેત્રે મહિલાઓ માટે સરસ ક્રિકેટ ટુર્નામેન્ટનું જે આયોજન થયું છે એમાં ઘણી ખરી દાહોદની મહિલાઓ એક આનંદ પણ લેશે અને પેલી જ વાત કરીએ એમ કે સ્પીડ, સ્ટેમિના અને સ્ટ્રેસ એમાંથી બહાર કઈ રીતે આવે અને એમાં બહાર આવે તો સ્ત્રીઓ પણ બધું જ કાર્ય કરી શકે છે, આનાથી પ્રસ્થાપિત થશે। એટલે આ ખૂબ જ સરસ આયોજન સમગ્ર ગ્રુપ દ્વારા થયું છે। એટલે આ ગ્રુપને પણ અભિનંદન, હોલી જોલી ગ્રુપને પણ અભિનંદન, શ્રદ્ધાબેનને પણ અભિનંદન, પૂરી ટીમને ખૂબ ખૂબ અભિનંદન, જે રમત રમે છે મહિલાઓને પણ